નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય છે સંસ્કૃત, તેમાં દ્વિતીય સત્રનો પાઠ 12. આ પાઠનું નામ છે કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 10 વિષય છે સંસ્કૃત, તેમાં બીજા સેમેસ્ટરનો પાઠ 12. આ પાઠનું નામ છે કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય. સ્વાધ્યાય, તેમાં પહેલો પ્રશ્ન છે અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચુનિત. પ્રશ્ન 1નો પહેલો પ્રશ્ન, સિદ્ધરાજ જયસિંહ માલવિજયમ કદા કૃતવાન? તો જવાબમાં આવશે ઓપ્શન ક, દ્વાદશ્યા શતાબ્દ્યામ. ત્યાર પછી બીજો પ્રશ્ન, સરસ્વતી કંઠાભરણા નામના પ્રસિદ્ધ વ્યાકરણમ કેન વિરચિતમ અસ્તિ? તો જવાબમાં આવશે ઓપ્શન ગ, ભોજેન. ત્રીજો પ્રશ્ન, ભોજસ્ય કીર્તિ કેન આશીત? તો જવાબમાં આવશે ઓપ્શન ક, ભોજ વ્યાકરણેન. ત્યાર પછી ચોથો પ્રશ્ન, હેમચંદ્રાચાર્યેણ રચિતમ વ્યાકરણમ કેન નામના પ્રસિદ્ધમ અસ્તિ? તો જવાબમાં આવશે ઓપ્શન ગ, સિદ્ધ હેમ વ્યાકરણમ. પાંચમો પ્રશ્ન, સિદ્ધ હેમ વ્યાકરણેન કતિ અધ્યાય સંતિ? તો જવાબમાં આવશે ઓપ્શન ગ, 8. છઠ્ઠો પ્રશ્ન, હેમચંદ્રાચાર્યેણ રચિતમ સાહિત્યમ ખાલી જગ્યા વર્તતે? તો જવાબમાં આવશે ઓપ્શન ખ, લક્ષશ્લોક પરિમિતમ. ત્યાર પછી સાતમો પ્રશ્ન, હેમચંદ્રાચાર્યેણ વિરચિતસ્ય કોશગ્રંથસ્ય નામ કિમસ્તિ? તો જવાબમાં આવશે ઓપ્શન ખ, અભિધાન ચિંતામણી. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ લિખિત. પેલો પ્રશ્ન, જયસિંહ કમ નૃપતિમ પરાજિતવાન? તો જવાબમાં આવશે સિદ્ધરાજ જયસિંહ યશોવર્ણમ નૃપતિ પરાજિતવાન. બીજો પ્રશ્ન, ભોજેન વિરચિતમ વ્યાકરણમ કેન નામના પ્રસિદ્ધમ અસ્તિ? તો જવાબમાં આવશે ભોજેન વિરચિતમ વ્યાકરણમ સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધમ અસ્તિ. ત્રીજો પ્રશ્ન, કસ્ય નિવેદનેન પ્રેરિતાઃ હેમચંદ્રાચાર્યાઃ વ્યાકરણ ગ્રંથમ રચિતવन्तઃ? જવાબ, સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતાઃ હેમચંદ્રાચાર્યાઃ એકમ પૂર્વ વ્યાકરણ ગ્રંથમ રચિતવन्तઃ. ચોથો પ્રશ્ન, સિદ્ધ વ્યાકરણસ્ય 6 અધ્યાયેષુ કસ્ય વ્યાકરણમ વર્તતે? જવાબ, સિદ્ધ હેમ વ્યાકરણસ્ય 6 અધ્યાયેષુ સંસ્કૃતસ્ય વ્યાકરણમ વર્તતે. પાંચમો પ્રશ્ન, હેમચંદ્રાચાર્યેણ રચિતસ્ય અલંકાર શાસ્ત્રસ્ય ગ્રંથસ્ય નામ કિમસ્તિ? જવાબ, હેમચંદ્રાચાર્યેણ રચિતસ્ય અલંકાર શાસ્ત્રીયસ્ત્ર ગ્રંથસ્ય નામ કાવ્યાનુશાસનમ અસ્તિ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, સંધિ વિચ્છેદમ કુરુત. અહીં જે શબ્દો આપેલા છે તેની સંધિ છોડવાની છે. ગ્રંથાગારોપી, તો ગ્રંથગારઃ વત્તા અપી. બીજું, કીર્તિ વત્તા વર્તતે. ત્રીજું, વ્યાકરણમ વત્તા અપી વત્તા અસ્તિ. ચોથી, પ્રાકૃત ભાષાણમ વત્તા ચ. પાંચમી, લબ્ધજનિ વત્તા અયમ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, રેખાંકિત પદાનામ સ્થાને કર્તરીભૂત કૃદંતસ્ય યોગ્યમ રૂપમ લિખતઃ. પેલું વાક્ય આપેલું છે, વિજયાંતરમ જયસિંહ અણહિલપુરમ પ્રત્યાગચ્છત. તો અહીં શું કીધું છે કે કર્તરી ભૃતકૃદંતનું યોગ્ય રૂપ લખવાનું છે. તો જવાબમાં આવશે વિજયાંતરમ જયસિંહ અણહિલપુરમ
પ્રત્યાગતવાન. ત્યાર પછી બીજા વાક્યના જવાબમાં આવશે એકદા સિદ્ધરાજ ચિંતિતવાન. ત્રીજો જવાબ સહ હેમચંદ્રસ્ય સમીપમ ગતવાન. ચોથું હેમચંદ્રાચાર્ય વ્યાકરણ ગ્રંથમ રચિતવંતઃ. પાંચમો સહ લક્ષ્ય શ્લોક પરિમિતમ પરિચયમ ચરિતવાન. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 સૂચનાનુસારમ શબ્દરૂપાણામ પરિચયમ કારયત. અહીં જે શબ્દો આપેલા છે અહીં શું કીધું છે? સૂચના અનુસાર શબ્દરૂપ પરિચય આપવાનો છે. ઉદાહરણમાં આપેલો છે શબ્દ વિક્રમસ્ય, તો મૂળ શબ્દ છે વિક્રમ, પુલ્લિંગ, ષષ્ઠી વિભક્તિ અને એકવચન. તેવી જ રીતે પેલો શબ્દ છે શતાબ્દ્યામ, મૂળ શબ્દ શતાબ્દી, સ્ત્રીલિંગ, સપ્તમી વિભક્તિ અને એકવચન. ત્યાર પછી શબ્દ આપેલો છે નૃપતિ, તો મૂળ શબ્દ નૃપતિ, પુલ્લિંગ, પંચમી, ષષ્ટમી વિભક્તિ અને એકવચન. તે જ રીતે અહીં જે શબ્દો આપેલા છે તેના મૂળ શબ્દો, લિંગ, વિભક્તિ અને વચન તેમની સામે લખેલા છે, જે તમારે આ પ્રમાણે લખી લેવા. પ્રશ્ન નંબર 6 કોષ્ટગત પદાની પ્રયુજ્ય વાક્યાની રચયત. પેલું વાક્ય આપેલું છે અભિધાન ચિંતામણી એક કોષ ગ્રંથ છે. અહીં જે કોષ્ટકમાં પદ આપેલા છે તેના આધારે વાક્ય બનાવવાનું છે. તો પેલું વાક્ય બનશે અભિધાન ચિંતામણી એકઃ કોષ ગ્રંથ અસ્તિ. બીજું વાક્ય હેમચંદ્રાચાર્ય એક મહાકાવ્ય રચ્યું છે. હેમચંદ્રાચાર્ય એકમ મહાકાવ્યમ રચિતવાન. અથવા હેમચંદ્રાચાર્ય એકમ મહાકાવ્યમ અરચયત. ત્યાર પછી ત્રીજું વાક્ય જયસિંહ અણહિલપુર પાછા આવ્યા. જયસિંહ અણહિલપુરમ પ્રત્યાગતવાન. ચોથું વાક્ય સિદ્ધ હેમ શબ્દાનું શાસનમાં 8 અધ્યાયો છે. સિદ્ધ હેમ શબ્દાનું શાસને અષ્ટોવા અધ્યાયા સંતિ. પાંચમું વાક્ય જયસિંહે એકવાર વિચાર કર્યો. જયસિંહ એકદા વિચારમ કૃતવાન. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 માતૃભાષાયા ઉત્તરત. ગુજરાતીમાં જવાબ લખવાના છે. પેલો પ્રશ્ન છે સિદ્ધરાજ જયસિંહે ક્યારે માલવ વિજય કર્યો હતો? જવાબ સિદ્ધરાજ જયસિંહે સમ્રાટ વિક્રાદિત્યની 12મી સદીમાં માલવ વિજય કર્યો હતો. બીજો પ્રશ્ન માલવ વિજયથી જયસિંહને શું પ્રાપ્ત થયું હતું? જવાબ માલવ વિજયથી જયસિંહને રાજા યશોવર્માનો સઘળો ધન ભંડાર અને ગ્રંથ ભંડાર પ્રાપ્ત થયો હતો. ત્રીજો પ્રશ્ન ભોજની ખ્યાતિ શાના કારણે હતી? જવાબ રાજા ભોજની ખ્યાતિ સરસ્વતી કંઠાભરણ નામના વ્યાકરણને કારણે હતી. ચોથો પ્રશ્ન છે હેમચંદ્રાચાર્યએ રચેલા સાહિત્યનું પ્રમાણ કેટલું છે? જવાબ હેમચંદ્રાચાર્યએ રચેલા સાહિત્યનું પ્રમાણ 1,00,000 શ્લોકોનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 ક વિભાગમ ખ વિભાગેન સહ સંયોજયત. પેલું છે આપણે ક વિભાગને ખ વિભાગ સાથે યોગ્ય રીતે જોડવાનો છે. તો પહેલામાં આવશે કાવ્યાનું શાસનમ, તો તેમાં આવશે અલંકાર શાસ્ત્રીય ગ્રંથ. બીજું પ્રાકૃત ભાષાયા વ્યાકરણમ, તો અંતિમયો અધ્યાયો. ત્રીજું અભિધાન ચિંતામણી, તો તેમાં આવશે કોશ ગ્રંથ. ચોથું માલવ વિજય, તો તેમની સામે આવશે જયસિંહ. પાંચમું સરસ્વતી કંઠાભરણમ, તો તેમાં આવશે શિક્ષા શાસ્ત્રણમ અથવા ભોજ વ્યાકરણમ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 10મો વિષય છે સંસ્કૃત, તેમાં બીજા સેમેસ્ટરનો પાઠ 12મો. આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. પાઠ 13ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 13ની અંદર. ત્યાં સુધી આવજો.